Good evening. Praise the Lord. Hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. ભલા ભાઈ બહેનો, ખ્રિસ્તમાં વડીલો, જુવાનો, બાળકો, પ્રભુ તમને આશીર્વાદ આપો. આપણે બધા જુદા જુદા સ્થળો પર છે નહીં, પણ આપણા બધામાં એક આત્મા વસે છે. આપણે એક પ્રભુના પવિત્ર લોહીમાં ખરદાયેલા છે. ઈશ્વરના વહાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે અને આપણે ત્રિએક પિતામાં માનનારા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત જ્યારે આપણે જીવન જીવતા હોઈએ છીએ, સામાન્ય રીતે કઈ પણ પ્લાન કઈ બનાવતા હોય આપણે, તો એમાં રહેલી મુશ્કેલીઓ, અશક્ય બાબતો, આપણને નુકસાન કરનારી બાબતો, આપણને દેખાડવામાં આવે છે નહીં, કે આપણે એની નોંધ લઈએ છીએ. ગરનામાં તમે જુઓ ને તો મૂસા લોકો સાથે કચકચ કરે છે. જે દેશની જાસૂસી કરવા માટે મોકલવામાં આવ્યા હતા કાલેબ અને યહોશુઆને. બીજા લોકો તો બહુ ખરાબ રિપોર્ટ લાયા નહીં, એનક પુત્રો છે કે છે. આપણે તો કે એમની દ્રષ્ટિમાં તીડ જેવા છે. એ બધી મુશ્કેલીઓ જોઈને જ્યાંથી જ્યાં પાછા ત્યાં જવા માટે એ લોકો વિચાર કરે છે, આગેવાન પણ શોધે છે, મૂસા દેવને પ્રાર્થના પણ કરે છે. પ્રભુ ક્યાં સુધી કચકચ સહન કરું? દેવ તો મારી નાખવા તૈયાર થયા છે, આ પ્રજાનું ખલાસ કરીને બીજી મારા માટે બનાવીશ. મૂસા કહે છે ના, બધા જાણે છે કે યહોવાએ મિસરમાંથી એમના લોકોને કેમ ના છોડાયા, અને જો તમે એવું કરશો તો લોકો કહેશે યહોવાએ આવું કર્યું. અને પ્રભુ કહે છે કચકચ કરનારા મને કોઈ નહીં જાય. કલમ છે 24મી. મારું ધ્યાન એ તરફ વધારે ગયું. કે મારો દીકરો, મારો સેવક, કે કાલેબની પાસે જે આત્મા છે, એવો આત્મા, કેવી દ્રષ્ટિ, એવો ભરોસો, એવો વિશ્વાસ આ લોકો પર નથી, આ લોકો પાસે નથી, કે જે કચકચ કરનારા હતા. અને છેલ્લા કેટલાય સમયથી જો તમે બહુ ધ્યાનથી ઓડિયો સાંભળશો તો પ્રભુનું વચન મારી પાસે એ જ આવી રહ્યું છે કે તમે પ્રશ્નો તરફ દ્રષ્ટિ ના કરશો, મુશ્કેલીઓ તરફ ના જોશો, સતાવણી તરફ ના જોશો, દુઃખ તરફ કે બીજા તે પ્રશ્નો તમારા જીવનો છે એ તરફ ના જોશો, પણ તમે ઈશ્વર તરફ જુઓ કે જે એકલા
પોતે તમને ગમે તે મુશ્કેલીઓમાંથી છોડાવી શકે છે, ગમે તે પ્રશ્નોમાંથી બચાવી શકે છે, ગમે તે બાબતોમાંથી તમને બહાર કાઢીને નવેસરથી સ્થિર કરી શકે છે, ઊભા કરી શકે છે, બેઠા કરી શકે છે. અશક્ય બાબતો તમારા જીવનમાં તેને શક્યતામાં બદલી શકે છે. એ પ્રભુ તરફ તમે દ્રષ્ટિ રાખો. ખરેખર વાલા મિત્રો, તમારી અને મારી દ્રષ્ટિ એ તરફ રાખો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમારી સાથે જ છે. પ્રભુ મારી સાથે છે. જો તમે અને હું ઈશ્વરના રસ્તા પર છે, પ્રભુના ટોળામાં છે, તો આજે સાંજે પણ બીવાની ગભરાવાની જરૂર નથી. Because he going to save you. તેઓ તમને બચાવશે. ઈરાનીઓને માદીઓને કે છે એમના કરારો બદલાતા નથી, એમના સહી સિક્કા કર્યા પછી જે બાબત કરવામાં આવી એને બદલાતી નથી. દાનિયેલ તો પોતાની રૂમમાં ગયો અને જેમ પ્રાર્થના કરતો એમ જ પ્રાર્થના કરી. એને એક કરાર તરફ દ્રષ્ટિ ના કરી. He did not look on that side. उसने उस तरफ नहीं देखा. उसने अपने परमेश्वर की तरफ देखा. जाके खिड़की खोल के जिस और यरूशलेम था, और फिर से वो प्रार्थना में लीन हो गया. Praise the Lord. Hallelujah. શું તમે પ્રશ્નો તરફ જુઓ છો? તમારા દુઃખ તરફ જુઓ છો? તમારી બીમારી તરફ જુઓ છો? તમારી ચિંતા તરફ જુઓ છો? તમારી સામે જે બાબતો અશક્ય છે એને જુઓ છો? કે અશક્યને શક્યતામાં બદલી નાખનાર ઈશ્વર તરફ જુઓ છો? જેમને બધું શક્ય છે એમની તરફ જુઓ છો? કે જેમણે પોતાના લોહીમાં આપણને ખરીદી લીધા તેમના તરફ જુઓ છો? એ પિતા તરફ જુઓ છો જેમણે પોતાનો વાલો દીકરો મારા અને તમારા માટે આપી દીધો, એ તરફ જુઓ છો? પિત્તરે બૂમ પાડી, ઓ પ્રભુ મને બચાવી લે. અને લાગલો હાથ પકડીને તેમણે તેને બચાવી લીધો. પ્રેઝ ધ લોર્ડ. તેમણે તેને બચાવી લીધો. મિત્રો, ઈસુ પાસે જઈએ, નમી જઈએ, વિશ્વાસ કરીએ, અને જે પ્રભુ બતાવવા માંગે છે, જે ફળ વિશે શેતાને હવાને ભરમાવી, એની દ્રષ્ટિ ફેરવી નાખી, એવી આપણી દ્રષ્ટિને ફરવા ન દઈએ. પ્રભુ તરફ જોઈએ અને જુઓ ઈશ્વરનો મહિમા. હાલેલુયા. પ્રાર્થનામાં ભાગ લઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ. દરેકને હસાવો પ્રભુ. એમનું દુઃખ તમે લઈ લો. તેમની કૃપાની નાવડીમાં તમે ઊભા થાઓ. તેમના બધા તોફાનોને તમે શાંત કરી દો. તેમના બધા તોફાનોને પ્રભુ તમે શાંત કરી દો. માંદગીઓ દૂર કરો, જીવલેણ રોગ દૂર કરો, લડાઈ ઝઘડા દૂર કરો, ચિંતાઓ દૂર કરો. તે ઘરમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ વસવાટ કરે પ્રભુ. તમારી પવિત્ર હાજરી ઉતરી આવે. અમંગળ બાબતો નાશ પામે, અંધકારની સત્તાઓ નાશ પામે. તંત્ર, મંત્ર, જાદુ, ક્રિયા પ્રભુ પિતા એવી ખરાબ એવી બાબતો પ્રભુ ઈસુ નાઝરેના નામમાં બળીને ભસ્મ થાય પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમે દયાળુ ઈશ્વર છો. તમે કૃપાળુ ઈશ્વર છો. તમે દયા કરવામાં ઉતાવળા છો. માટે પ્રભુ અમારી ભૂલો પણ માફ કરો. અમારા પાપ ગુનાહ જે થયા છે, થઈ ગયા છે, એને તમે ક્ષમા કરો. ફરગીવ, ફરગીવ, ફરગીવ. ક્ષમા કરો પ્રભુ. પ્રભુ, અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે જેઓ વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજનના બોટલો ચાલી રહ્યા છે, જીવન અને મરણની વચ્ચે છે પ્રભુ, આઈસીયુના રૂમમાં છે, તમે તેમને સાજાપણું આપો. બેઠા કરો, પોતાનું બિછાનું ઉચકીને પોતાના ઘેર જાય. કેન્સરમાંથી તેઓ સાજા થાય. બીજા નાના મોટા રોગ જે માથાના વાળથી લઈને પગના ઘૂંટા સુધીમાં તેમના શરીરમાં છે, એ ઈસુના નામમાં હંમેશાને માટે નાશ પામે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, દરેકના વિરુદ્ધના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો તમે હંમેશાના માટે દૂર કરો. જમીનના લડાઈ ઝઘડા તમે દૂર કરો. જોબને આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ. અને જે કંઈ તેમની વિરુદ્ધમાં અત્યારે હોય એ બધું તમે દૂર કરજો પ્રભુ. વિદેશ જવાના માટે તમામ રસ્તા ખુલ્લા કરજો. IELTSના બેન્ડ આપજો. જુદી પરીક્ષામાં પાસ કરજો. દેશ વિદેશમાં તમે તેમની સંભાળ લેજો. એક પ્લોટ અને એક મકાન વેચાતું નથી, વેચાય એવું થવા દો. નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો, મન બુદ્ધિના લોકોની સાથે રહો, માનસિક રોગીની સાથે રહો પ્રભુ પિતા. અને પ્રભુ, જે તમારા સેવક અને સેવિકાઓ છે, અલગ અલગ શહેરોમાંથી, ગામોમાંથી, વિસ્તારોમાંથી સેવા કરી રહ્યા છે, દરેકની સાથે રહો પ્રભુ. કદાચ અમારે મનમેળ નથી પ્રભુ, પણ પ્રભુ
તમારી એવી કૃપા થવા દો, બધા એક મન એક ચિત ના થાય અને અમે બધા ભેગા મળીને હજારો આત્માઓ રોજ જીતી શકીએ પ્રભુ, એવું થવા દો પ્રભુ. જે અમારા માટે અશક્ય છે પણ ઈશ્વરને સગળું શક્ય છે, માટે આ બાબત અમે તમારી પાસે લાવીએ છીએ. આકાશના દેવ અમારી પણ મદદ કરો. જેમ તમે નહમ્યાને માટે પ્રભુ તમે રસ્તાઓ ખુલ્લા કર્યા, બધી જ સહાય કરી, એમ પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પ્રભુ આજે હું વ્યક્તિગત અંગત રીતે તમારી આગળ નમી જાઉં છું પ્રભુ. સાંભળનારને તમે આશીર્વાદિત કરો પ્રભુ, દરેકની આંખના આંસુઓને તમે આનંદમાં બદલજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, મુસાફરી બધી સલામત તેઓને ઘરે લાવજો, અને જે કંઈ હજી તેમના અધૂરા કામો છે તેઓના બિછાના પર જઈએ પહેલાં બધા જ તેમના અધૂરા કામો પૂરા થાય, તેમના ઘર કુટુંબોમાં તમારી શાંતિ સ્થપાય, અને જે તે મુશ્કેલી ચિંતા દુઃખનું કારણે નાશ પામે. હમણાં સુધી થયેલા પાપોને માફ કરો, અને પ્રભુ ફરી વાર તમારું ભજન કરવા તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરો. આમીન આમીન આમીન.